સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આપની સેવામાં 433મો વિડીયો લઈને આવી રહ્યો છું। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની તારીખ છે 11મી એપ્રિલ 2026 અને શનિવાર। પંચાંગની જો વાત કરું તો ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। ઉત્તરાષાઢા નક્ષત્ર, સિદ્ધ યોગ છે। મકર રાશિનો ચંદ્ર, મીન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ 9:20 થી 10:54 સુધી છે અને યમઘંટ બપોરે 2:02 થી 3:37 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:03 થી 12:53 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની। પાણીમાં હળદરને મિક્સ કરવાની। એ મિક્સ થયેલું હળદરવાળું પાણી, એનાથી જ તમારે સ્નાન કરવાનું। ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય, તમે કપડાં પહેરી લો, ત્યાર પછી તમારે ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। સરસિયાના તેલના તિલક તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે થશે, ત્યાર પછી તમારે બિલકુલ સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને 1 કાગભૂષણની રામાયણજીનો પાઠ અને 1 હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો તમે સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરી શકો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 11મી એપ્રિલ 2026 અને શનિવારના દિવસે આવ્યો છે, એવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે અને શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાનને મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગૌશાળાએ જઈને ગાયોની સેવા કરવાની છે। ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। સંધ્યાકાળ થાય ત્યારે કોઈ પણ હનુમાનજીના દાદાના મંદિરે જઈને તમે દર્શન કરી આવજો। પશ્ચિમ દિશા તરફનું ઘરે આવીને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એકવાર 1 હનુમાન ચાલીસા અર્પણ કરજો। સાથે સાથે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને, શ્રમિકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમે વહેંચજો। બસ માત્ર આટલો જ ઉપાય કરવાનો છે। આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 11મી એપ્રિલ 2026 શનિવારના દિવસે છે, તેવા લોકો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરે, આશીર્વાદ મેળવે, ત્યાર પછી પોતાની માતાને કોઈ પણ જાતની ભેટ આપે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગૌશાળાએ ગૌ માતાની સેવા કરવાની। ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, કોઈ પણ દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે। સાથે સાથે ચણાની દાળનું દાન કરવાનું છે। ત્યાર પછી તમારે ગોળનું દાન કરવાનું છે અને તેલનું દાન કરવાનું છે। બસ આટલું માત્ર દાન કરી દો, પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। જો તમે બેલ આઇકન દબાવેલું હશે, હું નિયમિત એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે, તમે મારા વિડીયોને તરત જ જોઈ શકશો।
મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો ને શેર કરજો. મારા બધા વિડીયો શેર અવશ્ય કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય, બસ મારું એ જ લક્ષ્ય છે. વાલા મિત્રો, નિયમિત હું કહું છું કે મારા વિડીયો જોવાથી કે મારા ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નથી આવતા, પરંતુ નિયમિત તમે મારા વિડીયો જોશો અને ઉપાય કરશો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા અને ટેન્શન, સંઘર્ષ ઓછું થઈ જશે. તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે. વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.